વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસાધન વિશે માહિતી મેળવવાની છે. તો સામાન્ય અર્થમાં આપણે સંસાધન કોને કહેવાય? તો પૃથ્વી પર મળતા અને માનવીને ઉપયોગમાં આવતા એ પદાર્થોને આપણે સંસાધન કહીશું. બરાબર છે? એટલે પૃથ્વી પર જે મળે છે અને માનવીના ઉપયોગમાં આવે છે એ બધા પદાર્થોને સંસાધન કહીશું. સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર હોય છે, એટલે કે મૂળ આધાર છે. તેના દ્વારા આપણી જરૂરિયાતોને સંતોષી શકાય છે. એટલે સંસાધન દ્વારા આપણે આપણી જરૂરિયાતોને સંતોષી શકીએ છીએ. આજુબાજુ નિરીક્ષણ કરતા કુદરતમાં પડેલા અનેક તત્વો નજરે પડે પણ તેને સંસાધન ન કહેવાય. તો આપણે આજુબાજુ દ્રષ્ટિ ફેલાવીએ તો આપણને કુદરતમાં પડેલા ઘણા તત્વો નજરે પડે છે, પરંતુ એને બધા તત્વોને આપણે સંસાધન ન કહી શકાય. કારણ શું છે? તો કે આ તત્વો માનવી આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લે ત્યારે સંસાધન કહેવાય, ત્યારે સંસાધન બને. સંસાધન એ કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય છે. સંસાધન જે છે એ કોઈ પણ આવશ્યકતા, આપણને જે કોઈ વસ્તુની આવશ્યકતા છે અથવા તો આપણી જે જરૂરિયાત છે એ જરૂરિયાત સંતોષનાર હોય છે. ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે. એટલે કે સંસાધન જે છે એ માનવીને ઉપયોગી છે. અગાઉના સમયમાં માનવી પાસે ખનિજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત નહોતી. ઘણા વર્ષો પહેલા માનવી પાસે ખનિજો ખોદવાની અને એને શુદ્ધ કરવાની કોઈ સૂઝબૂઝ નહોતી, આવડત નહોતી. ત્યારે લોખંડ અને બીજી ધાતુઓ કે ખનિજ તેલ એ સંસાધન નહોતા. પણ જ્યારથી માનવી તે ખનિજોને ખોદી પોતાની જરૂરિયાતો સંતોષતો થયો છે ત્યારથી સંસાધન બન્યા. એટલે પહેલા પૃથ્વીના પેટાળમાં બધી વસ્તુઓ પડેલી જ હતી, પરંતુ જ્યાં સુધી માનવી એ ખનિજોને ખોદી અને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગમાં નથી લીધી ત્યાં સુધી એ સંસાધન બનતા નહોતા. પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીના વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન ગણાય છે. એટલે માનવીએ શોધી કાઢ્યું કે પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદન કરી શકાય છે. તો પહેલાં પવન એ સંસાધન નહોતું, પરંતુ આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન ગણાય છે. હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વો સંસાધન બનશે. ઘણી બધી એવી માનવી જે જરૂરિયાતો છે એ પૂર્ણ કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની સાથે સાથે કુદરતી સંપત્તિમાં જે પડેલા છે એ બધા તત્વોને એ પોતે ઉપયોગમાં લેશે, ત્યાર પછી એ બધા તત્વો પણ સંસાધન બની શકે તેમ છે. હવે આપણે સંસાધનના પ્રકારો વિશે સમજીએ. તો સંસાધનોના નિર્માણને આધારે આપણે મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે: કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનો. એટલે નેચરલ રિસોર્સિસ અને મેન મેડ રિસોર્સિસ. ચલો પહેલા આપણે કુદરતી સંસાધનો વિશે સમજીએ. કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહેવાય. જે કુદરતમાંથી મળે છે અને એના ઉપર કંઈ બહુ ખાસ પ્રક્રિયા કરવાની જરૂરિયાત નથી, તો એને આપણે કુદરતી સંસાધન કહીશું. હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધનો છે. બરાબર છે? કુદરતી સંસાધનોના આપણે ઉદાહરણ જોઈએ તો હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોતો. બરાબર, આ બધા કુદરતી સંસાધનો છે. આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા મળેલ ભેટ છે. એટલે આ બધા સંસાધનો છે એ આપણને કુદરતમાંથી પ્રાપ્ત થયેલા છે. પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનો છે. એટલે પર્યાવરણમાં જે આવેલા તમામ ઘટકો કે જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે
એ બધાને આપણે કુદરતી સંસાધનો કહીશું. હવે કુદરતી સંસાધનોના પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. બરાબર છે. તમને આ જે આકૃતિ જે છે એ આકૃતિમાં તમે જોઈ શકો છો. બરાબર છે. કુદરતી સંસાધનના સ્ત્રોત. બરાબર છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો. દુનિયામાં સંસાધનોની ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે. હવે દુનિયામાં સંસાધનોની જે ઉપલબ્ધતા છે અથવા તો એની વિવિધતા, એની દ્રષ્ટિએ એ બધી એક જ જગ્યાએ સરખી રીતે મળતા નથી, એટલે અસમાન રીતે મળી આવે છે. આમ વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાનો સંસાધનના પ્રકાર આ મુજબ પાડે છે. એટલે સંસાધનના પ્રકાર જે છે એ બીજી આ રીતના આપણે પાડી શકીએ. સર્વ સુલભ સંસાધન. આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે, એટલે બધી જગ્યાએ આ સંસાધન આપણને પ્રાપ્ત થાય છે. જેમ કે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ, ઓક્સિજન અને નાઇટ્રોજન, બરાબર છે, એ દરેક જગ્યાએ આપણને મળે છે, એક સરળતાથી મળે છે, એટલે એને સર્વ સુલભ સંસાધન કહીશું. પછી છે સામાન્ય સુલભ સંસાધનો. સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. દાખલા તરીકે જળ, ગોચર ભૂમિ, બરાબર છે, એટલે પડતર જે જમીન છે અથવા તો પાણી છે એ આપણને સામાન્ય સુલભ સંસાધન છે. બરાબર છે, કે આપણને બહુ જ સરળતાથી પ્રાપ્ત થતા હોય છે. પછી વિરલ સંસાધન. આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે. વિરલ સંસાધન જે છે ને એ આપણને અમુક જ સ્થાનોમાંથી પ્રાપ્ત થતા હોય છે, જેમ કે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ. તો આ બધા જે છે ને એ અમુક જ ચોક્કસ જગ્યામાંથી જ અને મર્યાદિત સ્થાનોમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. પછી છે એકલ સંસાધન. સમગ્ર વિશ્વમાં જવલ્લે જ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. એટલે સમગ્ર વિશ્વમાં જવલ્લે જ એટલે ભાગ્યે જ કોઈ એક કે બે જગ્યાએથી મળી આવતા હોય એવા ખનિજો એકલ અથવા તો એને દુર્લભ સંસાધન તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે ઉદાહરણ છે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ. તો એ માત્ર યુરોપના ગ્રીનલેન્ડમાંથી જ પ્રાપ્ત થાય છે આ ક્રાયોલાઇટ ખનિજ. હવે અહીંયા આગળ તમને નવીનીકરણીય એટલે કે પુનઃપ્રાપ્ય સંસાધન અને બિન નવીનીકરણીય એટલે કે પુનઃ અપ્રાપ્ય સંસાધન એવા બે ભાગ પાડવામાં આવે છે. તો આપણે પુનઃપ્રાપ્યનો અર્થ સમજીએ તો આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય તે સંસાધનોને આપણે પુનઃપ્રાપ્ય એટલે આપણને ફરીથી ને ફરીથી અમુક સમયના ગાળા દરમિયાન આપણને પ્રાપ્ત થતું હોય છે. અને પુનઃ અપ્રાપ્ય જોઈએ તો એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય. એટલે એક વખત તેનો વપરાશ થઈ જાય પછી નજીકના ભવિષ્યમાં નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ શક્ય બનતું નથી. હવે પુનઃપ્રાપ્ય સંસાધનના ઉદાહરણ જોઈએ તો જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન. હવે જંગલો કપાય અથવા જંગલમાંથી આપણે કોઈ વૃક્ષ પડી જાય તો એના સ્થાને બીજા વૃક્ષો બહુ નજીકના ભવિષ્યમાં ઉગી શકે છે. બરાબર છે, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, બસ એ બધાનો ફરીથી બીજો એના બાળકો, એના બચ્ચા, બરાબર છે, એના દ્વારા ફરીથી એમની જે હાજરી છે એ ફરીથી ઊભી થાય છે. સૂર્યપ્રકાશ પણ આપણને પુનઃપ્રાપ્ય છે. બરાબર. અને
પુનઃ અપ્રાપ્ય સંસાધનની જો વાત કરીએ તો ખનિજ કોલસો, ખનિજ તેલ. તો ખનિજ કોલસો, ખનિજ તેલ એક વખત ખોદકામ કરી દેવામાં આવે અને એ જથ્થો ખલાસ થઈ જાય પછી નજીકના ભવિષ્યમાં એ તમને સરળતાથી ઉપલબ્ધ બનતા નથી. પછી કુદરતી વાયુ, પરમાણુ, ખનિજો, તો આ બધા જે છે એ પુનઃ અપ્રાપ્ય સંસાધન કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આ બે ચિત્રો આપેલા છે. અક્ષયશીલ સંસાધન, બરાબર છે, કે જેનો ક્ષય થતો નથી, એટલે કે એનો સંપૂર્ણ નાશ થતો નથી. અને ક્ષયશીલ સંસાધન કે જેનો આપણે વપરાશ કરવાને લીધે એનો જથ્થો ખૂટી જાય છે અથવા તો એનો જથ્થો ખલાસ થઈ જાય છે. બરાબર છે. તો આ તમને સૌર ઉર્જા, જળ ઉર્જા, બરાબર છે, ભૂતાપીય ઉર્જા, પવન ઉર્જા, તો આ બધા જે છે ને અક્ષયશીલ સંસાધન કહેવાશે કે એમનો ક્ષય, એનો નાશ થતો નથી. જ્યારે આ બધા નાશ થતા જે છે એવા સંસાધનો છે, કેમ કે અશ્મિભૂત બળતણ, ખનિજ કોલસો, અણુ ઉર્જા, કુદરતી વાયુ, બરાબર છે, એનો જથ્થો અમુક સમય પછી ખૂટી જાય છે. ચલો હવે આપણે માનવ સર્જિત સંસાધનો એટલે મેન મેડ રિસોર્સિસ વિશે સમજીએ. કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહે છે. એટલે કોઈ પણ કુદરતી તત્વ છે એ માનવ પ્રયત્નો દ્વારા એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે, એના ગુણધર્મોમાં ફેરફાર કરવામાં આવે અને પછી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેવા તેને આપણે માનવ સર્જિત અથવા તો માનવ નિર્મિત સંસાધન કહીશું. કુદરતી રીતે મળી આવતા ચૂનો, ચિરોડી વગેરે જેવા તત્વો ઉપર યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય ત્યારે તે માનવ સર્જિત સંસાધન કહેવાય છે. એટલે કુદરતમાંથી ચૂનો અને ચિરોડી મળી આવે છે, પણ એના ઉપર યોગ્ય પ્રક્રિયા કરવામાં આવે છે અને એમાંથી પછી સિમેન્ટ બનાવવામાં આવે છે. તો એ સિમેન્ટ જે છે એ માનવ સર્જિત સંસાધન કહેવાશે. આ સિવાય તેના અન્ય ઉદાહરણો જોઈએ તો વિદ્યુત, મકાનો, સડક, પુલો, બોગદા, બોગદા એટલે ટ્રેનના જે ડબ્બા છે એને બોગદા કહેવાશે, ટેકનોલોજી વગેરે માનવ સર્જિત એટલે કે માનવ નિર્મિત સંસાધનોના ઉદાહરણ છે. બરાબર છે. વિદ્યુતની આપણે માણસે શોધ કરી અને વિદ્યુત દ્વારા આપણે ઘણા બધા ઉપકરણોનો ઉપયોગ કરી શકીએ છીએ. લાઇટ છે, પંખો છે, ઘંટી, ઘરઘંટી છે, વોશિંગ મશીન છે, બરાબર છે, ઇલેક્ટ્રિક ટ્રેનો પણ હવે તો જોવા મળે છે. બરાબર છે. તો આ બધા એ વિદ્યુતની શોધ થવાને કારણે આ બધા ઉપકરણો આપણી પાસે ઉપલબ્ધ છે. પોતાની જરૂરિયાતોને સંતોષવા માનવી પૃથ્વી સપાટીને પણ આવશ્યકતા મુજબ બદલી ઉપયોગમાં લે છે. એટલે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે માનવ જે છે એ પૃથ્વી સપાટીને પણ આવશ્યકતા મુજબ બદલી અને એને ઉપયોગમાં લે છે. ખેતીના વિકાસ માટે પર્વતીય ઢોળાવો પર પગથિયા આકારના ખેતરો અને નદીઓના ખીણ વિસ્તારોમાં બહુહેતુક યોજનાઓ બનાવે છે. આમ માનવ સર્જિત સંસાધનોની યાદી જોવા જઈએ તો ઘણી બધી લાંબી થતી જાય છે અને ભવિષ્યમાં આ યાદીમાં ઘણી બધી બાબતો ઉમેરાય તેમ પણ છે. બરાબર છે. એટલે ખેતી માટે જે પર્વતો હોય એનો ઢોળાવવાળી જે જમીન છે એના ઉપર પગથિયા કરે, પાણી વહી ન જાય, પાણીની સાથે માટી પણ વહી ન જાય એટલા માટે એના ઉપર પગથિયા આકારના ખેતરો બનાવવામાં આવે. તો આ માનવીએ છે એ પૃથ્વી સપાટી પર પોતાની જરૂરિયાત મુજબ બદલી અને એને ઉપયોગમાં લીધું છે એમ કહેવાય. ચલો પછી હ્યુમન રિસોર્સ એટલે કે માનવ સંસાધન. જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે. હવે આપણે જોયું કે જગતની અંદર દુનિયામાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર કોણ છે? માનવ. હવે માણસ પોતે જ એક સશક્ત એટલે કે શક્તિશાળી સંસાધન છે જે કુદરતમાં વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે
વાપરે છે. એટલે જે કુદરતના વિવિધ તત્વો છે એ પોતાનું જે જ્ઞાન છે, પોતાની જે આવડત છે એના વડે એ સંસાધનના સ્વરૂપમાં એનો ઉપયોગ કરે છે. તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે. એટલે સંસાધન બનાવ્યું પણ એણે પોતે અને એનો વપરાશ પણ એ પોતે જ કરતો હોય છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે. એટલે કુદરતમાંથી ઘણા બધા તત્વો મળતા હોય છે, પણ એમાંથી જે ઉત્તમ પોતાને જે જરૂરી છે એ તત્વો પોતે પસંદ કરે છે, એટલે કે એનો ઉપયોગ કરે છે. આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્યો, આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય. એટલે આપણે કુદરતમાં ઘણી બધી સંપત્તિ હોય છે, પણ એનો ઉપયોગ ક્યારે કરી શકીએ કે આપણી પાસે આપણામાં એ કૌશલ્ય હોવું જોઈએ, કુશળતા હોવી જોઈએ, આવડત હોવી જોઈએ, એ બાબતની જાણકારી હોવી જોઈએ અને આપણી પાસે ટેકનોલોજી પણ હોવી જરૂરી છે. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવ જે છે એ શિક્ષણ પ્રાપ્ત કરી, શિક્ષિત થઈ પોતાની આવડતમાં, પોતાના જ્ઞાનમાં એ વધારો કરી શકે છે. એટલે શિક્ષણ અને આરોગ્યની જે સેવાઓ છે એના દ્વારા માનવ એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવને એ વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. એટલે કે માનવ એ પોતે વિશિષ્ટ પ્રકારનું સંસાધન બને છે. માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવાય છે. તો માનવીની સંસાધન બનવાની જે પ્રક્રિયા છે એને આપણે માનવ સંસાધન વિકાસ એવું કહી શકાય. ચલો હવે પછી આપણે જોઈએ ભૂમિ એટલે કે જમીન, લેન્ડ. ભૂમિ તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ મોખરાનું સ્થાન ધરાવે છે. એટલે ઉપયોગિતામાં જમીન જે છે કે એમાં આપણે ખેતી કરીએ છીએ, એના ઉપર આપણે વસવાટ કરીએ છીએ, બરાબર છે, આપણે મકાન બાંધીએ છીએ. તો ભૂમિ, જમીન જે છે એ બધા જ સંસાધનો જે છે એમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ સૌથી મોખરાનું એટલે સૌથી અગ્રીમ સ્થાન ધરાવે છે. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે. એટલે આપણી પૃથ્વી પર 29% જેટલી જમીન આવેલી છે. સમગ્ર પૃથ્વીના ક્ષેત્રફળની તુલનામાં આ પ્રમાણ અલ્પ લાગે. હવે આપણે સમગ્ર પૃથ્વીનું જો ક્ષેત્રફળ જોવા જઈએ અને એની તુલના કરીએ તો આ જે ભૂમિ ભાગ જે છે ને એ બહુ અલ્પ છે, બહુ ઓછો છે. પણ આ પૈકી કેટલોક ભાગ માનવ વસવાટની દ્રષ્ટિએ અનુકૂળ નથી. અને એમાં પણ ભૂમિનો ઘણો એવો ભાગ છે કે જે માનવ વસવાટની દ્રષ્ટિએ અનુકૂળ નથી. એનું વાતાવરણ, બરાબર છે, આબોહવા એ બધું અનુકૂળ ન હોય. દુનિયામાં ભૂમિ અને આબોહવાના વૈવિધ્યને કારણે જ વસ્તી ગીચતા પર અસર પડે છે. એટલે જ્યાં વાતાવરણ સારું હોય, આબોહવા સારી હોય, ફળદ્રુપ જમીન હોય ત્યાં માનવ વસ્તી વધારે જોવા મળે છે. જે પ્રદેશો માનવ વસવાટ માટે યોગ્ય છે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. આથી ઉલટું રણ પ્રદેશ, ગાઢ વનો એટલે કે જંગલો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા ઓછી હોય છે, કારણ કે ત્યાં એમનું જીવન કઠિન હોય છે જીવન, એટલા માટે ત્યાં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. ખેતી, ખનિજો, જંગલો ઉપરાંત રસ્તા અને ઉદ્યોગોની સ્થાપના માટે ભૂમિ અનેક રીતે આપણને ઉપયોગી છે. હવે આગળ જોયું કે આપણે સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે બધા જ સંસાધનોમાં. ભૂમિ એ સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે એટલા માટે કે આપણે જમીનમાં એટલે કે ભૂમિ ઉપર ખેતી કરીએ છીએ. એટલે ખેતી માટે ખનિજો એ પણ આપણે જમીનમાંથી ખોદી કાઢીએ છીએ. જંગલો પણ એ તમે જુઓ તો જંગલો પણ જમીન ઉપર જ ઉગે ને. પછી રસ્તા અને જે ઉદ્યોગો, માનવનો જે વિકાસ છે એ ઉદ્યોગોને કારણે છે. તો ઉદ્યોગોની સ્થાપના માટે ભૂમિ
અનેક રીતે આપણને એટલે કે જમીન અનેક રીતે આપણને ઉપયોગી છે. વધતી જતી વસ્તીની સાથે સાથે આપણી જરૂરિયાતો પણ સતત વધી રહી છે. જેમ જેમ વસ્તી વધતી જાય છે એમ આપણી પોતાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પણ સતત વધી રહી છે. અને એની સામે આપણે જોઈએ તો ભૂમિ અત્યંત મર્યાદિત છે. એટલે જમીન જે છે એના કુલ જથ્થામાં આપણે વધારો કરી શકતા નથી, એટલે કે મર્યાદિત છે. આ જે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની ચૂકી છે. વસ્તી વધવાને કારણે ભૂમિની અછત એટલે કે જમીનની અછત વર્તાય છે અને એ એક વિકટ એટલે મોટી સમસ્યા બની ચૂકી છે. પરિણામે શહેરોમાં મકાનો બાંધવા અને ગામડાઓમાં ખેતી યોગ્ય ભૂમિ વધારવાની પ્રવૃત્તિએ અનેક પર્યાવરણીય સવાલો સર્જ્યા છે. એટલે શહેરોમાં મકાનો બાંધવા માટે બરાબર છે, ખેતીલાયક જમીન હોય એને એટલે કે આપણે નોન એગ્રીકલ્ચરલ એટલે કે ખેતી વિષયક નથી આ જમીન એવું સર્ટિફિકેટ લઈ અને ત્યાં મકાન બાંધવામાં આવે. ગામડાઓમાં પણ ખેતી યોગ્ય ભૂમિ વધારવા માટે ઘણા બધા એવા પ્રયત્નો કે રાસાયણિક ખાતરથી માંડી જંગલો કાપવા, બરાબર છે, કેમ કે જંગલો કાપી અને એ જગ્યામાં એ ખેતી કરે, બરાબર છે. તો આમાં ઘણા બધા પર્યાવરણને લગતા પ્રશ્નો ઊભા થયા છે. ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ જંગલોનું નિકંદન કાઢ્યું છે. નિકંદન કાઢવું એટલે કે એનો નાશ કરવો. એટલે ભૂમિની જરૂરિયાત માટે વધુ જમીન મેળવવા માટે એમની જરૂરિયાત સંતોષવા માટે માણસોએ જંગલોનું નિકંદન કાઢ્યું છે, એટલે કે ઘણા બધા જંગલોનો નાશ કર્યો છે.